જે સપોર્ટિવ મૂડમાં હતા, ક્યાંય ને કાંઈ તેજી કન્ટિન્યુઅસ એના લીધે બી ખાસ કરીને જોવા મળી હતી. અને નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ તો વિશ્વાજીનો છે વેદાંતા ઉપર, VEDL વેદાંતા 255 આજુબાજુ બાય કરે છે, 500 ક્વોન્ટિટી, સિનારીઓ લોંગ ટર્મનો છે. સ્ટોક આજે જુઓ તો વેદાંતા ડીમર્જર બાદ બી 7%ની મજબૂતી, 290, આજે 294 હાઈ પછી અત્યારે બી 290 આજુબાજુ કાઉન્ટર ચાલી રહ્યું છે. તો જગદીશ સર, વેદાંતા ડીમર્જરને લઈને જે સમાચાર હતા, ડીમર્જર થઈ ગયું, એન્ટિટીમાં એક આપણે શેર બી ઇન્વેસ્ટરને મળી ગયા, એ બાદ બી જો સ્ટોક કન્ટિન્યુઅસ થઈ ગયા છે 7%, 290 આજુબાજુ. તો ડીમર્જર બાદ કોઈને નવું બાઇંગ કરવું હોય તો ઇન્વેસ્ટરને તો અહીંયા કરી લેવું જોઈએ કે થોડો હવે હોલ્ડ રાખવું જોઈએ વેદાંતા? જગદીશ સર. અજયભાઈ, આપણે જાણીએ છીએ કે વેદાંતાનો ભાવ આજે લગભગ 290 રૂપિયાની આસપાસ, એનો 52 વીક હાઈ તો 795 છે, પણ એ તો પ્રી મર્જરનો છે. આખું એક વન સ્ટ્રક્ચરલ જે હતું, જે 5 શેરમાં, એમાં એક વન રેસિડ્યુઅલ વેદાંતા લિમિટેડ, વન ઇચ ઇન ધી 4 ન્યૂ એન્ટિટીઝ. એટલે કે વેદાંતા જે છે એ તો એક કંપની રહેશે. બીજી જે કંપની છે વેદાંતા લિમિટેડ, જે રેસિડ્યુઅલ, જે અમે તમને કહી, વેદાંતા એલ્યુમિનિયમ લિમિટેડ, વેદાંતા ઓઇલ એન્ડ ગેસ લિમિટેડ, જેને માલ્કો એનર્જી તરીકે ઓળખવામાં આવશે, વેદાંતા પાવર લિમિટેડ, જેને તલવા જે કહે છે, તલવંડી સાબો પાવર, જે મેનેજીસ બાય મર્ચન્ટ પાવર એસેટ્સ, અને વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ, વિચ ઇઝ ગોઈંગ ટુ ફોકસ ઓન ધી આયર્ન એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ. એ તો એક્સ ડીમર્જર ડેટ હતી એપ્રિલ 30મી, અને મિનિટ્સ કે પરચેસ જે કર્યા છે એપ્રિલ 29 સુધી, એ લોકોને બધાનો લાભ મળશે. અને લિસ્ટિંગ જે છે, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એક્સપેક્ટેડ ઇન નેક્સ્ટ 1 to 2 months ટાઈમ. ઇમિડિયેટલી લિસ્ટિંગ નહીં થાય, એટલે કદાચ એન્ડ ઓફ, આજે આપણે મેમાં છીએ, તો કદાચ જૂન મહિનાની એન્ડ સુધીમાં લિસ્ટિંગ થવાની પૂરેપૂરી શક્યતા છે. દરેકનું એન્ટાઇટલમેન્ટ 1:1ની આસપાસ જ છે. એટલે કે જે શેર વેદાંતા પાસે એ લોકોને હતા, જે બાકીની 4 એન્ટિટી છે, એ 4 + 1 5 થશે કુલ્લે. એને દરેકને એક સરખા ભાગે જ એ લોકોએ 1:1 એલોટમેન્ટ આપ્યું છે. અને રફલી તમે જુઓ કે અત્યારે 775 છે, એમાંથી અત્યારે ડ્રોપ થયો છે 275, વિચ ઇઝ ઓલમોસ્ટ ક્લોઝ ટુ અવર એક્સપેક્ટેશન. અમે 300-330ની કેલ્ક્યુલેશન મૂક્યું હતું, પણ થોડો માર્કેટ કન્ડિશનને કારણે થોડું બરાબર છે. ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી મચ વેલ્યુ અનલોકિંગ. તમે જુઓ કે એ લોકોનું દે વિલ રિસીવ વેરી હાઈ વેલ્યુએશન, અને સિમ્પ્લિફાઈડ કોર્પોરેટ સ્ટ્રક્ચર આખું થઈ જશે. એનું જે ઇન્ડિવિડ્યુઅલ ડિવિડન્ડ છે, એક જ એમાં મુશ્કેલી એ છે કે કંપનીનું લગભગ 81,000 કરોડનું દેવું છે. હવે એ દેવાને કઈ રીતે આ 5 એન્ટિટીમાં એ લોકો ડિસ્ટ્રીબ્યુટ કરે છે, એ બહુ અગત્યનું છે. તો જ્યારે થોડો સમય પછી સ્કીમ આવશે, ત્યારે આપણને ખબર પડશે કે 81,000નું કંપનીમાં દેવું એ લોકોએ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે. એટલે એ પર ચોક્કસ ધ્યાન રાખજો. બાય એન્ડ લાર્જ અત્યારે તમે જો સરવાળો કરશો એપ્રોક્સિમેટલી, તો જે 775નો જૂનો ભાવ હતો એની આસપાસ જ તમને જોવા મળશે. અલબત્ત લિસ્ટિંગ બાકી છે. હું તમને રફ એસ્ટિમેટ કહું છું. એકચ્યુઅલ દરેકની વેલ્યુએશન તો જ્યારે લિસ્ટ થશે ત્યારે જ આપણને ખબર પડશે, પણ નોટ ધીસ મંથ, કદાચ એન્ડ ઓફ જૂન સુધીમાં આ લિસ્ટ થાય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. તો વાત થઈ ગઈ વેદાંતા ડીમર્જર બાદ બીજું સ્ટોક સારી એવી તેજી